કેન્દ્રીય સમાજની કારોબારીની મિટિંગનું આયોજન સાબર રિજિયનમાં તારીખ 4-5 જાન્યુઆરી 2026ના હિંમતનગર મુકામે સફળતાપૂર્વક કરવામાં આવ્યું। સમગ્ર ભારતભરની સમાજોમાંથી પ્રતિનિધિઓ હાજર રહી આ મિટિંગની કાર્યવાહીમાં પોતાનું યથાયોગ્ય વિચારોનું યોગદાન આપી કેન્દ્રીય સમાજની દ્વારા ચાલતી દરેક પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરેલ। તારીખ 6/1/2026ના સવારથી જ આવેલ સર્વે મહેમાનો નવાનગર ખાતે સવારના નાસ્તાનું આયોજન કરેલ અને ત્યાંથી નીકળી અને વડાલી ખાતે જે નવી ભૂમિ ખરીદી કરેલ છે તે સ્થાને શ્રી લક્ષ્મીનારાયણ ધામમાં એક મિટિંગનું આયોજન કરેલ। એમાં જણાવવામાં આવેલ કે ભવિષ્યમાં આ ભૂમિ પર આધ્યાત્મિક સંકુલની રચના કરવામાં આવશે, જેથી આ વિસ્તારમાં રહેતા જ્ઞાતિજનોને આ સંકુલમાં આયોજન થતા કાર્યક્રમોનો લાભ મળી શકશે। બપોરના સર્વે જ્ઞાતિજનોએ મહાપ્રસાદ લઈ સૌ શામળાજી મંદિરના દર્શનાર્થે પ્રસ્થાન કરેલ। શ્રી મહેન્દ્રભાઈ લીંબાણી બિલપણ કંપાવાળાએ શ્રી શામળાજી મંદિરમાં VIP દર્શન કરવાની વ્યવસ્થા કરેલ। સમગ્ર કેન્દ્રીય સમાજની કારોબારી શામળાજીના દર્શન કર્યા બાદ બિલપણ કંપામાં પ્રસ્થાન કરેલ અને બિલપણ કંપામાં જ્ઞાતિજનો દ્વારા ભવ્ય સ્વાગત કરી અને ત્યાં સાંજના મહાપ્રસાદની વ્યવસ્થા રાખેલ અને સૌ ભેગા થઈ અને કેન્દ્રીય સમાજના પ્રમુખ શ્રી ગોપાલભાઈ ભાવાણી તથા મહામંત્રી ડૉક્ટર અશોક ભાવાણી તેમજ હોદ્દેદારોએ પોતાના આશીર્વચન આપેલ ગામજનોને અને ગામના યુવક મંડળના પ્રમુખે ગામનો ઇતિહાસ જણાવેલ। શ્રી મહેન્દ્રભાઈ લીંબાણી દ્વારા પણ ગામની 75 વર્ષની ગાથા રજૂ કરેલ, જે આ વિડીયોમાં તમે સાંભળી શકશો। અને ત્યારબાદ મહાપ્રસાદ લઈ સૌ કારોબારી સભ્યો પોતપોતાના ઘેર રવાના થયેલ। સમગ્ર સાબર રિજિયનમાં જે સાબર રિજિયન દ્વારા ઝોન પ્રમુખ શ્રી રસિકભાઈ અને મહામંત્રી જેઠાબાપા અને સમગ્ર 14 સ્થાનિક સમાજો દ્વારા જે સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું તે જોઈ અમે મુંબઈથી કે બીજા બધા આવેલ સર્વે કારોબારી સભ્યો કે હોદ્દેદારો પ્રતિનિધિઓ ખૂબ જ આનંદની લાગણી અનુભવી અને એક યાદગાર કારોબારીની મિટિંગ સફળતાપૂર્વક આપે પૂરી કરી શક્યા અને તેમાં ચર્ચાયેલા સર્વે મુદ્દાને અમલમાં લાવી અને કેન્દ્રીય સમાજ તેમજ જ્ઞાતિજનોને ઉત્તરોત્તર પ્રગતિના પંથે લઈ જઈ એવી વ્યવસ્થા કરવામાં આવશે અને સૌ આ મિટિંગને હંમેશા યાદ રાખશે। આ વિડીયો તમે બિલપણ કંપામાં જે ભવ્ય સ્વાગત કર્યું તેમનો વિડીયો છે અને ત્યારબાદ દર્શન જે શામળાજીને કર્યા તેનો પણ વિડીયો અપલોડ કરવામાં આવશે। ખૂબ ખૂબ ધન્યવાદ અસ્તુ મુંબઈ પાટીદારના દર્શકોનું।
મંદિરને આ સાલ 50 વર્ષ પૂરા થયા એટલે આ વખતે ઉજવણી કરવી હે આ મંદિર બનાવ્યું છે આ તો આસાન બનાવ્યું આ ખાલી આ રહેવાનું બાકી ક્યાં हमारा थोड़ा है ना बेल्जियम में डायरेक्ट कंटेनर में डायरेक्ट ऑरेंज बता को जो है इससे करीब डायरेक्ट बच्चे कोई मीडिएट नहीं सीधा कंपनी खेती में एजुकेशन गले में आवे
એ કમિટીએ એ જવાબદારે જે સમાજના નેતા વડીલો જે છે એનો તે આવ્યા અમારા આંગણે તે કે આવો ચાન્સ જલ્દી ના મળે કંપાવાઈ જ્યારે મળતા હોય છે હિન્દુ સમાજની અધિવેશન થતું હોય અમને જે મળ્યું આ એનું અમે મહત્ભાગ્ય સમજી ગયા એનો અમને આનંદ છે તેનું ગ્રામમાંથી હું સૌ હવે હિન્દુ સમાજના ત્યાં મહેમાનો સૌનું અહીંયા સ્વાગત કરું છું અને આવકારું છું અભિનંદન કરું છું અહીંયા બધાને ઈસવીસન જે કહીએ આપણે 1947 ભારત દેશ આઝાદ થયો અમારા બાપાઓ જે વરંગી પડતા હશે કરાંતી હશે તેમાંથી પોતાનું જે મળ્યું એનો ઉપર નહીં હાથ આપણે આપણી રીતે મહેનત કરશું એમ એના નીચે નહીં ભરતી કરવું એટલે કેમ કરવું પડે એ કામ બતાવી કરવું પડે એ પણ સ્વતંત્ર થયા બાપા અમારા દેશની જોડે જોડે આ પપ્પામાં સ્થાપના કરી કઈ રીતે કરી હતી સંપ એકતા વડીલોની એકદમ સંપ હતો જ કે કંઈક કરીએ કંઈક આપણું પોતાનું કરીએ એ સાહસ હતું એ પણ તેટલું જ સમયાંતરે એમાં પણ પ્રગતિ કરી અમારા કંપાએ તો કે ખેતીની સાથે આજે અમારા કંપામાં 3 ડૉક્ટરે એક હવે આ માર્ચમાં MBBS થશે ચોથા થશે અને 5મી દીકરી અમારી હમણાં જ MBBSમાં શરૂ કરશે એટલે 5 ડૉક્ટરો ખેતીની જવાબદારી એમ કહીએ કોઈ જરૂર નથી છતાં પણ તે ક્ષેત્રમાં પણ કેટલી પ્રગતિ કરતા રહેલા એની જોડે ગામમાં 2 ફાર્મસી થયેલા તે પણ અમદાવાદમાં સારી નોકરી સારી કંપનીમાં છે તેવી રીતે એના પછી ડૉક્ટરમાં કહીએ હિંમતનગરમાં પણ સારી પ્રેક્ટિસ કરતા રહેલા બીજા અમારા મહેન્દ્રભાઈના દીકરા સૌરભભાઈ આજે અમેરિકાએ એ પણ હાજર રહે એને પણ તે આ લાભ મળ્યો હોય સૌરભભાઈ તે પણ સારી એવી સામે આપણે જે શૂટિંગ ચાલતું અત્યારે એનું બદલી ગયું રોલ અત્યારે એમડી મેડિસિનમાં પછી બેંકમાં 2 અમારા દીકરા સારી મેનેજરમાં છે એક દીકરો કેશિયરમાં છે એના પછી ધંધાર્થે અમારા ગામમાંથી 6 કુટુંબ અંકલેશ્વરમાં સ્થાયી થયેલા એ પણ સારી પ્રગતિએ ત્યાં કને મોટું ક્ષેત્ર એનું કેમિકલનું એમ નાસિકમાં 2 અમારા કુટુંબ છે એવી રીતે સંગમનેરમાં પણ 2 કુટુંબે પછી અમદાવાદમાં 3 કુટુંબે એ પણ વાયરકાટથી કહેવાય મોટું સંભાળતી રહેલા તેમાં પણ મોટી પ્રગતિ કરીએ બાકીના મોડાસામાં વેપાર રણાસરમાં મોટું ગેરેજ છે આધુનિક નડિયાદમાં સ્પેરપાર્ટની મોટી દુકાને 3 કુટુંબ તેવી રીતે તે થયેલા બહાર અને પછી જે નોકરીમાં બારડોલી હિંમતનગર અમદાવાદમાં 6 ભાઈઓ એ પણ તે કામ કરતા રહેલા અને રાયગઢ અમારું નજીકનું એમાં પણ ધંધાર્થે 4 અમારા 4 ભાઈઓનું તે ધંધા છે પછી એક કોરી હમણાં સંપુર ગામે એ પણ સારું પ્રગતિ કરતા રહેલા ભાઈઓ અમારા આવી રીતે આર્થિક કહીએ આપણી પણ બહુ સરસ અને મજાનું અમારું તે પ્રગતિ પાછળની પેઢી પણ અમારી જેટલી સક્રિય એક્ટિવ આખી આમ એકબીજાને સાથે રહીને તે કરતી રહેલી એ સપોર્ટ જુદી આપણી સ્કૂલ જુદી આપણા મોડાસામાં રહેતા હોય કોઈ પણ શહેરમાં રહેતા હોય કે હવે અમદાવાદમાં રહેતા હોય આપણી નવરાત્રી એ જુદી આપણા પ્રસંગો જુદા એ બધું ઠીક પણ તમે રસ્તામાં હાલ્યા આવો તો આપણી ખેતી આવે ને તો ખેતી એ જુદી પડે કહી દે કે આ પાટીદારની ખેતી એ ખેતર પાટીદારનું હોય કારણ કે એ જે લઈને આવ્યા હતા સંસ્કારનું પડીક એ અમે બંધ રાખ્યું છે કોઈ કંપામાં
ભાઈએ નહીં કીધું પણ કંપામાં કોઈ વ્યસન પણ નથી હોતા. કારણ એવું રીતે આ એક પરિવાર છે. ભૂતકાળમાં અમારા જે બાપાઓ હતા ને, જ્યારે કશું ટેકનોલોજી નહોતી ત્યારે ખેતરમાં બળદ કામ પૂરું થઈ ગયું હોય, કામ ખેતરમાં ખેડાઈ ગયું હોય અને હાલે આવતા હોય અને બીજો ગામનો ભાઈ નજીકના ખેતરમાં ખેડતો હોય અને થોડોક ટાઈમ હોય તો એ બાપા એના ભેગા વાતું કરતા કરતા બીજું ભૂતનું જે હળલાકડું છે એ ભાઈના ખેતરમાં વાતું કરતા કરતા બે ભેગા થઈને ખેડવા માંડે. આવા સંસ્કાર આ વડીલોમાં અહીંયા હતા. આ ગામના વડીલો અહીંયા બેઠા હોય અને કોઈનું ચોખ્ખું બીમાર પડે અને જે વેટરનરી ડોક્ટર આવે ને ભાઈ ગરદણી ના હોય તો જાતે બે જણા ઉમાંથી ઊભા થઈને અહીંયા આવીને એને દવા કરાવીને મોકલી દે. આવી ભાવના આજે પણ એ રહી છે. એનું કારણ કે કચ્છથી જે સંસ્કાર એવા સંસ્કારોની તાકાત છે કે આ 100 વર્ષ પછી નીકળ્યા છીએ ને છતાં પણ આપણને જેને આત્મીય સ્વજનો મળ્યા હોય ને એ લાગણી, એ ભાવ આપણને જકડી રાખે છે. ત્યારે આપણે નહીં મળ્યા હોય છતાં 2 દિવસ તે મળ્યા હોય તો એમ લાગે કે 40-50 વર્ષનો આપણો જે જૂનો સંબંધ હોય એવો આત્મીય ભાવ આપણા લોકોમાં આજે પણ એકદમ સહજ કે સામે એમ ખબર પડવી જોઈએ કે આપણો કચ્છ પ્રભુનો ભાઈ કે બહેન હોય. આ લાગણી છે ને જે બીજા કરતા ઘણી બધી સારી બાબતો એ આપણામાં થતી છે. અને આ રીતે આપણે વગર એજન્ડાએ હિંમતનગરમાં મળ્યા તો એજન્ડા પાઠવીને મળ્યા હતા. આ રીતે વગર એજન્ડા મળતા રહેશું ને તો આપણા સંબંધનું એક એવું બાઇન્ડિંગ થશે કે વર્ષ આ મુંબઈવાળા અહીંયા ઓલિમ્પિયાડ વખતે આવ્યા હતા તો મુંબઈમાં જઈએ એટલે મુંબઈમાં બિલપણ કંપાનું નામ અમને સાંભળવા પડે નવી પેઢીને. આ એક એવું અતૂટ સંબંધની જે અધ્યાયની આ શરૂઆત થઈ છે. મને એમ લાગે છે કે આવનારા દિવસોમાં આપણે જ્યાં હશું એમ કહેવાય કે આપણે જ્યાં ગયા ત્યાં કચ્છને લઈને ગયા એમ હવે જ્યાં જશું ત્યાં આપણા ભાઈચારાના સંબંધને સાથે લઈને જશું. એ દીકરો અમેરિકામાં હોય, એ ડૉક્ટર હોય, પણ એની અંદર પેલો આપણો જે સમાજનો જે આત્મા છે એ હોય જ. એને વિશેષ લાગણી આપણી હોય જ. અને આનંદની વાત એ છે કે નવી પેઢી પણ કચ્છ કડવા પાટીદાર સમાજનું નામ પડે ને ત્યારે એના ઉપર વિશેષ લગાવ થાય છે. અને એ જ ઉપક્રમે આપણે જ્યારે અહીંયા આવ્યા છીએ તો ખરેખર અમને આનંદ થયો કે આપણા પંથકમાં ભારતભરનો પ્રતિનિધિ મંડળ અહીંયા આવેલો એક આ બધા આવ્યા છે ને, કંપાવાળાને કહું છું, એક વ્યક્તિ નથી પણ એક સમાજ તરીકે અહીંયા આવ્યા છે. અને આટલું મોટું તમારું ખરેખર સદભાગ્ય કહેવાય કે આ સરસ માતાજીને કૃપાથી સંયોગ થયો છે. અને મહેન્દ્રભાઈ બહુ હોશિયાર માણસ છે અને તક ઝડપી લીધી છે. એટલે હું કેન્દ્રીય સમાજ વતી તમારો ખૂબ ખૂબ આભાર માનું, ધન્યવાદ પાઠવું. અને હવે ઢળતી સંધ્યા છે એટલે સમય વધારે ના લેતા હું રસિકભાઈને વિનંતી કરું કે આપણા ઝોનના પ્રમુખ છે, ખૂબ ઉત્સાહી છે અને એ ઝોનના 2-4 આવા સક્રિય આખી ટીમ થકી આ પ્રસંગ આપણને જ્યારે અહીંયા સાંભળ્યો છે ત્યારે રસિકભાઈને વિનંતી કરું. બીજું બાપા કહો અમારે કંપની વિશેષતા આખા ઇન્ડિયામાં કેવી નહીં હોય કે કંપાની વિશેષતા તમને કહો. આ ગામે આમે ચોરો દેખાય છે ને, આજથી 60 વર્ષ પહેલા ખાટલા 5 રાખવામાં આવ્યા. 5 ખાટલા આવે, ત્યાં બાકડા છે, ત્યાં કને મિનરલ વોટરનો પ્લાન્ટ છે, ચિલ્ડ વોટરનો પ્લાન્ટ છે, ગામ ખાતે પેપર આવે. સવારમાં 8 વાગે બાપા નાસ્તા કરીને ત્યાં બેસે, રેણ કરે, 11 વાગે ખાવા જાય. હવે દીકરાઓ જે છે ને યુવાનો એ પછી બપોરે ખાઈને કલાક અહીંયા આવે અને હાજે ભાઈ બાપા 3 વાગે પાછા બાપા આવી જાય, ઈ રેણ કરે અને હાજે પાછા આખા ગામના છોકરા ત્યાં કને 11 વાગ્યા સુધી રાતે બેસે અને દેશ અને દુનિયાના જે સમાચારો ત્યાં ચોરે બધા મળે. અને ક્યારેક અબોલા થયા હોય તો ચોરે આવે એટલે બધું ખુલી જાય પાછા. અને અમારા ગામમાં જે ઝઘડો નથી એનું કારણ અમારો આ ચોરો હોય. આ એક આપણે કઈ કચ્છમાં રેણ કરે એમાં અમારું આખું ગામ રેણ કરેલું અહીંયા કને. એટલે અમારા ગામમાં ઝઘડો નથી ને ગામનો વિકાસ થયો હોય. અને એક પણ અમારા ગામમાં કોઈ દારૂડિયો નથી, એનું અમને ગૌરવ હોય. આદરણીય ગોપાલ બાપા અને આપણા જ અશોકભાઈ, મંચસ્થ સૌ ટ્રસ્ટીઓ અને મહાનુભાવો, ઝોનના સર્વે મહાનુભાવો, મહિલા શક્તિ, એ ગામના સર્વે આગેવાનો, માતાઓ, ભાઈઓ અને બહેનો. રાજુભાઈ અમારા તાલુકા પંચાયતના ડેલિગેટ હતા. 5 વર્ષ હિંમતનગર તાલુકા પંચાયતનું ડેલિગેટ તરીકે પણ એમને મહેન્દ્રભાઈ રાજુભાઈ એટલે યાદ આવ્યા કે જે કોલેજમાં મુકેશ અંબાણી ભણ્યા ને એ જ કોલેજમાં રાજુભાઈ ભણ્યા.
એટલે મિની મુકેશ અંબાણી એ રાજુભાઈ અમારે. તમે સમજી લો, એ દેખાય રહ્યા જેમ વધતા જાય રહ્યા એમ શરીરમાં આંકડા થતા જાય રહ્યા. રાજુભાઈની આ ખાસિયત છે. રાજુભાઈ ઉભા હતા. અંકલેશ્વરમાં મોટું કેમિકલનું એમ્પાયર એમનું છે. અને મહેન્દ્રભાઈ દીકરો આ શૂટિંગ કરે ને એ અમેરિકાની અંદર ડૉક્ટર હે બાપા, પણ એને મોટા ગ્રુપમાં એટલે એકથી બીજી હોસ્પિટલમાં જવા માટે કંપની એને હેલિકોપ્ટર કે ચાર્ટર પ્લેન આપે અપડાઉન કરવા. છતાં પણ એની જુઓ નમ્રતા જુઓ. અત્યારે અમેરિકાથી એમને આવ્યો છે તો ખરેખર, અને આ ગામને તો હું ઝોનની દ્રષ્ટિએ પણ ખૂબ સારી રીતે અમને ઝોનને ખૂબ સહકાર છે અમારો એમને. પછી દિવાળી બોણીની વાત હોય કે સમૂહ લગ્નમાં અમને યોગદાન હોય, આ ગામે ક્યારેય પાછી પાની કરી નથી. બીજી ખાસિયત કે યુવાનો જે મોહન આપણે મહેન્દ્રભાઈએ કીધું 1 કરોડ રૂપિયા આ જો બોર બટાકાની ટ્રાન્સપોર્ટેશનવાળા બોરી ભરવાવાળા લઈ જતા હોય તો ઉત્પાદન કેટલું હશે. છતાં બધા યુવાનોમાં અને વડીલોમાં નમ્રતા પણ એટલી જ છે. આપણને ખબર ના પડે કે અભિમાન નથી, તમને દેખાશે નહીં. એટલે આ એમને એક વિશેષ ગુણ. યા ચોરો એ મહેન્દ્રભાઈ કીધું એમ રેહાણથી એ લોકો એકદમ કનેક્ટ છે, સમાજથી કનેક્ટ છે, સમાજથી પર નથી. પછી અમને સમાજવાડીનું કાર્યક્ષેત્ર હોય કે અમારી છાત્રાલયનું કાર્યક્ષેત્ર હોય, ખૂબ ઉત્સાહી, ખૂબ દાનવીર અને બ્રોડ માઇન્ડવાળા અહીં બધા કાર્યકર્તાઓ, બહેનો અને માતાઓ આપણને સમાજને ખૂબ ઉપયોગી થાય છે. અને એ જ સંસ્કારો વડીલોએ આપ્યા છે અને એ સંસ્કારો આ નવી પેઢીએ પણ જાળવી રાખ્યા છે. એટલે અખિલ ભારતીય સમાજની સાથે ઝોન સમાજ અને સ્થાનિક સમાજની કોઈ પણ પ્રવૃત્તિ હોય એમાં ગામ હંમેશા અગ્રેસર રહ્યું છે. એટલે એ બદલ આજે મોકો મળ્યો છે ગામમાં આવવાનો અને પાછી શ્રેષ્ઠ આપણી શ્રી સમાજ અહીંયા ઉપસ્થિત છે ત્યારે સમગ્ર સમાજ વતી આપ સર્વેનો આભાર વ્યક્ત કરું છું. સમયનો અભાવ છે, ઘણા બધાને બસ પકડવાની છે એટલે બહુ સમય લેતો નથી. આપણે ગોપાલ બાપાને પણ સાંભળવા છે. ફરી એકવાર સર્વેનો આભાર. આભાર પ્રમુખશ્રી. આપણી સાથે અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર મહિલા સંઘના આદરણીય પ્રમુખ રમીલાબેન છે. બેનશ્રીને હું વિનંતી કરું. બિલ પણ કંપા. કેટલા વખાણ કરશો મહેન્દ્રભાઈ? તમારા જે વખાણ સાચા વખાણ સાંભળીને એમ થયું કે અહીંયા જ રહી જાય. 60 વાર પહેલા કોઈ જાય નહીં, કોઈ બીમારી નહીં, કોઈ વ્યસની નહીં. ખૂબ સરસ. ઈશ્વરની ખરેખર તમારા ઉપર પરમ કૃપા છે. હવે એક બીજી વાત કહું, આટલા સંપીને રોર્યા ભાઈઓ તો અહીંયા ના, બેનું તો અલગ અલગ ગામમાંથી લઈ આવ્યા, પણ આ ધરતીમાં આ જગ્યામાં પગલા દઈને તમે સર્વે એના જેવા થઈ ગયા. માયાળુ માનવી. સાચે મને કંપા ખબર નહોતી આટલી સરસ છે. મેં તમારા ઘરવાળાને કીધું અહીંયા જગ્યા લઈ લો ને આપણે ખેતી કરીને અહીંયા જ રહી. મને કંપા એટલું બધું ગમી ગયું કારણ કે તમે એટલા મીઠા માનવાળું, બહુ માયાળુ માન્યો. અતિથિ દેવો ભવ. એટલે હું મહિલાનું પ્રતિનિધિત્વ કરું એટલે મહિલા માટે કહું. અલગ અલગ જગ્યાએ કેટલો ભાવથી એવું કે અમારા ઘરે આવો, કે અમારા ઘરે આવો. કોઈ પહેલેથી જાણીતા નહોતા સગા, પરંતુ આપણા સગાથી વિશેષ સગા જે બન્યા, નવા સંબંધ બંધ્યા, એ એક અતિથિ દેવો ભવ. ને બધાએ પ્રેમથી અમારો સત્કાર કર્યો. રસિકભાઈ તમે 125% સફળ થયા છો. ખરેખર કંપા ખૂબ સરસ છે. અને પાછળની પેઢી, હમણાં અમે બટેટાની વાડીમાં લઈ ગયા ભાઈઓ, તો કે અમે કેટલું બી ભણી પણ કરી ખેતી. ઈ પ્રાઉડ ઓફ હે કે નહીં? ભણતર જરૂરી છે. આધુનિક ટેકનોલોજીથી જો આપણે ખેતી કરીએ ને એમાં ફરક પડે. પહેલા ભણતર નહોતી, પણ એજ્યુકેટેડ દીકરાઓ વગર વ્યસની અને આવા સરસ ખેતીનું કામ કરતા હોય તો હવે અમે 18 દીકરી આપશું, ચિંતા ન કરો. સાચે, કારણ કે અનુભવ કર્યો અમે અનુભવ કર્યો. આવા પ્રસંગો થાય ને એટલે એકબીજાના નજીક આવી. તમારી રેણી કેણીની અમને ખબર પડે. ક્યાંક વાત કરતા હોય તો બિંદાસ કહીએ કે અમે કે છાતી ખોલીને તમે ત્યાં દીકરી દો, કોઈ દીકરી તમારી દુઃખી નહીં થાય. અને તમારી દીકરીઓ અમે લેશું
તોય અમારા બધાના ઘર સુધરી જશે. એ માટે આ મહિલાઓ તમે એવી છો ને એટલે મને બહુ પ્રાઉડ થાય છે. ખૂબ ખૂબ ધન્યવાદ. સમય ઓછો હોય, ગોપાળ બાપાની બી દેવ હોય, પણ મહિલાઓ માટે મને જે લાગ્યું બેઠા પછી એ તમને કીધું આવી જ કૃપા ઈશ્વરના આપણા ઉપર રહે અને બાપા કરી ગયા એ જ પગલે આપ સરે રહો. આ એક રેણનું છે ને તમારે ત્યાં, એટલે નિર્વ્યસની છે તમારે ત્યાં. બધા પુરુષો નિર્વ્યસની છે, કારણ કે કાંઈ સુખ દુઃખની વાત હોય, એકબીજાને જરૂર હોય, એકબીજાને ખુલીને વાત કરે. એટલા માટે ખૂબ સરસ. સ્વસ્થ રહો, વ્યસ્ત રહો ને મસ્ત રહો. આવ્યો અમે કેન્દ્રીય મહિલા સંઘ વતી આશીર્વાદ આપીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. આપે અમને બોલાવ્યા, આખી ટીમ અમારી અહીંયા આવી. જય ઉમિયા. ધન્યવાદ બેન. આપણી વચ્ચે નર્મદા બેન આવ્યા છે. થોડુંક યસ, તમારા ખાલી ગળાનો પરિચય કરાવો. આદરણીય મારા વડીલો, ભાઈઓ તથા બહેનો, કંપા શબ્દ હું તો હંમેશા કંપા સાથે લાગણીના સંબંધો સાથે જોડાયેલી છું. ઘણી વખત કહેવામાં આવે છે ને કે લોહીના સંબંધો કરતાં લાગણીના સંબંધો બહુ મોટા હોય છે. કંપામાં જ્યારે પણ આવું ને, જ્યારે કંપાની મુલાકાત લઉં ત્યારે મને એમ થાય જાણે મારા પિયરમાં ફરું છું. અશોકભાઈ સાથે વર્ષોથી જોડાયેલી છું. 2008થી જયંતિભાઈ, અશોકભાઈ, બધા ભાઈઓ સાથે જ્યારે જોડાઈ હતી ત્યારે તમને બધાને એમના માધ્યમ થકી મળવાનો મને મોકો મળે છે. અને આ 2 દિવસથી જે અતિથિ દેવો ભવ ની લાગણી અનુભવાય છે ને, જ્યારે અતિથિ દેવો ભવને સરખી રીતે જો સાર્થક કરીને બતાવ્યું હોય ને તો આ સાબરકાંઠા ઝોને આજ દિવસ સુધી કદાચ માણસોના ગામ નાના હોય, ઘર નાના હોય, પણ હું એવું માનું છું કે તમારા દિલ બહુ મોટા છે. દિલ બહુ મોટા છે અને આ દિલમાં એકબીજાને ઓળખતા નથી છતાંય એટલો મીઠો આવકારો અપાય છે કે કવિ કાક કહેતા ને કે એજી તારા આંગણિયા પૂછીને કોઈ આવે તો આવકારો મીઠો આપજે. એ ઉક્તિને તમે બરાબર હજી સાચવી રાખી છે, જ્યારે શહેરીકરણમાં આ બધું ધીમે ધીમે ભૂલાતું જાય છે, પણ તમે એને બરાબર સાચવી રાખ્યું છે. આવા જ આપણા સંસ્કાર ને આપણે સાચવી રાખીએ. ને હમણાં રમીલાબેને બહુ સરસ વાત કરી કે આ ગામની અંદર રેહાણની પ્રથા છે, તો હું સૌથી પહેલું પ્રાધાન્ય એ આપું છું કે જે જગ્યાએ રેહાણ થાય છે ને ત્યાં સંસ્કૃતિ અને સંસ્કાર બંને જળવાઈ રહે. કેમ કે રેહાણનો શબ્દ જ એ છે. રેહાણ એટલે રેણ, રેણ એટલે જોડાણ, જોડાણ સંધાણ. તમારા એક પેઢીથી બીજા પેઢી સુધીનું જોડાણ આ રેહાણ થકી ટકી રહ્યું છે. તો આવા ને આવા સુંદર સંસ્કારોનું જતન કરતા રહીએ અને દેશને ઉપયોગી બનીએ, રાષ્ટ્રને ઉપયોગી બનીએ, પણ એનાથી પહેલાં સમાજને ઉપયોગી બનીએ અને સમાજને આપણે વિશ્વ ફલક પર લઈ જઈએ કે લોકો કચ્છ કડવા પાટીદાર સમાજનું નામ સાંભળતા જ એમ કહે કે ના, કચ્છ કડવા પાટીદાર સમાજના દીકરા અને દીકરીઓ ખૂબ સંસ્કારી છે, એવો આપણને પ્રાઉડ થાય. તો એવા પ્રાઉડ સાથે તમારા સાબરના સંભારણાને આંખોમાં આંજીને અમે અહીંયાથી જઈ રહ્યા છીએ કે હંમેશા યાદ આવશે સાબરતારી કે આ સાબરમાં એક દિવસ સમણા લઈને આંખોમાં ફર્યા હતા. સમણું જોયું છે આ આંખોએ, સમણું જોયું છે આ આંખોએ કે મારી આ કચ્છ કડવા પાટીદાર સમાજને હું વિશ્વ ફલક પર નિહાળું. તો આટલી જ્યારે આ 2 દિવસથી સતત સાથે છીએ ને ત્યારે બસ એક અપેક્ષા છે કે મને જોઈએ છે એક સચિન તેંડુલકર, મને જોઈએ છે એક લતા મંગેશકર મારી સમાજની કે જેનું વિશ્વ ફલક પર નામ હોય. તો હું અપેક્ષા રાખું છું કે એ મને સાબરમાંથી જ મળી જાય. તો થેન્ક યુ વેરી મચ. આભાર. આપણી વચ્ચે મહિલા સંઘ બિરદાવવા માટે શબ્દો જ નથી. નિર્વ્યસની અને આટલા એજ્યુકેટેડ અને આટલા સંયમી અને સુસંસ્કૃત પરિવારો જ્યારે જોઈએ ને ત્યારે હૃદય ગદગદ થાય છે. ખરેખર કંપામાં રહેવાનું જ મન છે, અહીંયા જવાનું મન થતું જ નથી. અને મને ખરેખર કંપા જવાનો ખૂબ શોખ હતો અને આજે હું ત્યાં વાડી સુધી ગઈ હતી, મને કંપો જોયો અને જ્યાં જ્યાં ગયા ને એટલો ભાવ, એટલો પ્રેમ અને એટલો આદર મળ્યો છે કે અમે એ બધું હૃદયમાં લઈને જ્યારે અહીંયાથી જશું ને તે દરેક જગ્યાએ કહેશું કે એક વખત તમે કંપામાં મુલાકાત લો.
કંપામાં જઈને એક રાત પણ તમે એકવાર તમે રહો અને ત્યાંનો જે ભાવ તમને જે મળશે ને એ તમને ક્યાંય નહીં મળે. ખરેખર તમે કચ્છ સાચવી રાખ્યું છે અને કચ્છની સંસ્કૃતિ જોઈ હોય ને તો આ કચ્છ અમે હવે જે શહેરોમાં રહીને ઘણું બધું ભૂલાઈ ગયું છે. ખરેખર હું કહું છું કે ભૂલાઈ ગયું છે, પણ અહીંયા આવીને પાછું કચ્છ જોયું, કચ્છની સંસ્કૃતિ જોઈ અને એને હું વંદન કરું છું. અને ખરેખર નારીઓ તમે નહીં, હું તમને એટલું જ કહીશ કે તમે પણ ખૂબ આગળ આવો. આજે અમે જ્યાં છીએ ને ત્યાં કાલે તમે દેખાઓ અને તમે જ્યારે ત્યાં આવશો ને તમારો જે એક ભાવ હશે, તમને જે અમે મને બિલપણ કંપાનું નામ પણ નહોતું ખબર. હું ઉતરી ત્યારે મેં પૂછ્યું આ કયો કંપો આવ્યો, બિલપણ કંપો. એટલે મને એમ થયું આ નામમાં પણ હવે મને આ નામ જિંદગીભર યાદ રહેશે. અને તમારો જે આ તમે ભાઈઓ વર્ણન કર્યું ને, ભાઈઓ ખરેખર વંદનીય છો કે તમે આટલી સરસ બધું કેટલું સરસ છે. આ ચોરો મને ચોરો કીધો ને તમે, એ તો મને બહુ યાદ રહેશે કે ત્યાં વડીલો આવે, યુવાઓ આવે, ભાઈઓ આવે, નાના બાળકો આવે ને બધા ત્યાં ભેગા થાય અને ત્યાં તમે વિચારોની આપ લે કરો અને જે તમે કહો ને ઝઘડો હોય કે જે હોય બધું ત્યાં ખતમ થઈ જાય. એ ખરેખર એવો ભાવ લઈને તમે જે આ સંસ્કૃતિ સાચવી છે ને એને વંદન છે. અને વડીલોને હું આ કહીશ કે હવે તમે આગળ તમે વાત કરો. બસ અહીંયા અસ્તુ. જય લક્ષ્મીનારાયણ.